તો મિત્રો તમે જોઈ શકો છો થઈ ગઈ છે સવારને ગલુ બેબીઝ આપણી જ રાહ જોઈ છે. તો આપણે એમને ગુડ મોર્નિંગ કહી દીધું છે ને આપી દે દૂધ સરસ મજાનું. તો મિત્રો થઈ ગઈ હતી બપોરને આપણે મસ્ત મજાનો પ્રસાદ લઈને ગલુ બેબી પાસે આવી ગયા છે. કારણ કે આ તો એકી સાથે આપણે એટલી લોડેડમાં કામ આપતા કે એટલા એડવર્ટાઇઝિંગના ધોમ કામ મળે છે કે ના હવે મિત્રો આપણે બધા ઓળખતા થઈ ગયા છે કે ના તમે ચારમી બેનોલા વિડીયોવાળા અને આ બધું જ કમાલ આ આપણા અબોલોના લીધે અને આપણા ફોલોઅર મિત્રો ખાસ કરીને મમ્મી પપ્પાનો સપોર્ટ એવો આ તમે જો અબોલોનો પ્રેમ મારો અવાજ સાંભળતા મમ્મી પપ્પાનો સપોર્ટ આશીર્વાદ અને બેનોના અને બધા ફોલોઅર મિત્રોના સપોર્ટ અમુક એવા આપણા અંકલ આંટી હોય જેના લીધે આપણે આગળ વધ્યા હોય તો આ બધાને ભૂલવા નહીં ક્યારે અને આવો નવો સપોર્ટ કરતા રહ્યો. ચોક્કસથી મારું ચારમી ગાંધી પેજ છે એમાં તમે જઈને જોઈ શકો છો એડવર્ટાઇઝનું કામ કરું છું અને એક કોમેડી રીલ્સની પણ ચેનલ છે આપણી સ્પેશિયલ લોકોને હસાવવાનો એમાં આપણો એક કામ હોય છે કે લોકોને હસાવી આ બધું આ બોલોની કૃપા અને આપણા ફોલોઅર મિત્રોના લીધે. તો થેન્ક યુ સો મચ કે ના હવે કે જાઉં તો બધા ઓળખે છે કે ના તમે ઓલા રીલ બનાવો એ જ નહીં. તો આ બધું એક જ્યારે ભગવાનના આશીર્વાદ અને બધું આમ ભેગું થાય સમયની આપણી મહેનત તો ત્યારે આ બધું બને છે. તો ચલો આપણે મકાઈ આપી દઈએ આપણો જ વેઇટ કરી રહ્યા હતા લોકો. તમે જોઈ શકો છો મકાઈ અતિ પ્રિય છે. ડેગીને પણ આપી દઈએ ડેગી બેટા. બસ મિત્રો આવી જ સેવાથી આપણે આગળ વધી રહ્યા છીએ અને આપણા ફોલોઅર મિત્રોના લીધે જ્યારે આપણી મહેનત અને સમય અને બધું આપણું રંગ લાવે ત્યારે આપણે અહીંયા પહોંચી શકીએ. હજી ઘણું આગળ વધવાનું છે તો આવો નવો સપોર્ટ કરજો અને ફોલો કરતા રહેજો. બસ થેન્ક યુ. પછી તો આપણે એડવર્ટાઇઝ કરવા નીકળી ગયા હતા કારણ કે આપણે કામ આવી ગયું કરીને આપણે નીકળી ગયા હતા ગલુ બેબીઝને દૂધ આપવા માટે કારણ કે થઈ ગઈ હતી રાત. તો આપણે પહેલાં લોકેશને પહોંચી ગયા હતા. પછી આપણે આપણા બીજા લોકેશને પણ આવી ગયા હતા કારણ કે ક્યુટ ગલુ બેબીઝ આપણી રાહ જોતા હતા. અને પછી આપણા પપ્પા સાથે નીકળી ગયા હતા આપણા બધા લોકેશનને કવર કરવા માટે. તો તમે જોઈ શકો છો આપણે બધા જ લોકેશન કવર કરી રહ્યા છીએ. ગમે કામ કે ગમે હોય પણ આ તો આપણે સેવા કરવી જ પડે કારણ કે આવો બોલો આપણી રાહ જોઈને જ બેઠા હોય છે. અને તમે જોઈ શકો છો કે આપણે હરેક લોકેશન આપણે રોજની જેમ કવર કરી લીધા છે. અને ફાઇનલી આપણે આપણા ફેવરિટ ક્યુટ ગલુ બેબીના પાસે પણ આવી ગયા છીએ. આજે તો એમને રમાડવાનો બહુ ટાઈમ નહોતો મળ્યો આપણને. તો અત્યારે આપણે રમાડી રહીએ એમની સાથે. અને ડેગી આપણી સામું જોતી હતી એ કહેતી હતી કેમ ના આવી તું ક્યાં હતી ડેગી બેટા કામે ગઈ હતી. તો મિત્રો મારી આઈડીમાં આવી ગયું છે રીલ્સ જોઈ લેજો એકવાર.